હરિસ્વરૂપ સ્વામીની કથા એવી છે, આમ તો અમારા સંતોને અમારે કથા કરવાની હોય, સાંભળવાની ન હોય. સંતોને કથા કે કહેવાનું હોય, એ પછી બહુ સાંભળવાની ટેવ અમારે ઓછી હોય થોડી. પણ હરિસ્વરૂપ સ્વામી એવા વક્તા હતા, એવા કથાકાર હતા, એની વાતો ને એની કથા છે, એની લગભગ બધા સાધુઓ સાંભળતા છે. સૌથી વધારે સંતોની કથા સંતો કથા સાંભળતા હોય એવા કોઈ વક્તા હોય તો એ આપણે પૂજ્ય હરિસ્વરૂપ સ્વામી. અને એટલું જ ખાલી સંપ્રદાયના સંતો નહીં, બીજા સંતો પણ એમની ખૂબ કથા વાર્તા સાંભળતા. અને ખાલી કથા કરવી એટલું નહીં હો, સ્વામિનારાયણ ભગવાનના મૂળ સિદ્ધાંતોને જાળવી. અને સ્વામીની તમે કથા સાંભળતા હોય તો તમને, જો તમે માર્કિંગ કર્યું હોય તો તમને ખ્યાલ આવે, વાત વિશ્વના ગમે એ દ્રષ્ટાંતિ કરે. પરોક્ષના એમણે ઘણા બધા પ્રસંગો કહ્યા છે, પરોક્ષના એવા કોઈ મહાન સંત થયા હોય એમના આખ્યાનો કીધા છે. પણ એ વાતનું મૂળ બીજ છે ને, એ સ્વામિનારાયણ ભગવાનમાં આવીને ઊભું રહ્યો.